હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો આરોગ્ય વિભાગ વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ધભોઈ નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે તારીખ 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદ માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ધભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા હાથમાં પ્લેપ બેનરો સાથે મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરોથી ફેલાતો રોગ છે, આથી જો મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો ઝડપી મેલેરિયા મુક્ત ગુજરાત થઈ શકે। આ વખતે WHO દ્વારા નક્કી કરેલ થીમ વિશ્વ મેલેરિયા દિવસ 2025 મેલેરિયાનો અંત આપનાથી શરૂ થાય છે। પુનઃનિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો, મેલેરિયા યુક્ત ધભોઈ બનાવીએ। મેલેરિયા તાવ એ ચેપી એનોફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિ કરડવાથી થતો રોગ છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ એ નિમિત્તે જનજાગૃતિ અભિયાન એના ભાગરૂપે ડભોઈ ખાતે મચ્છરના ઈંડા કેવી રીતે થાય તેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું। જૂના બંધિયાર પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે, એ પાણી અઠવાડિયામાં સાફ કરવામાં ન આવે તો ઈંડાના પોરા થાય અને મચ્છરમાં પરિણમે છે। કે જૂનું બંધિયાર પાણી વહેતું કરી દેવું અથવા વપરાશમાં લઈને પાણીનું પાત્ર ખાલી કરી દેવું આ ભલામણ કરવામાં આવે છે। મેલેરિયાને નેસ્ત નાબૂદ કરીએ। 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસના દિવસે ઉજવણી રૂપે અમારા મેલેરિયા શાખાના કર્મચારીઓ, અર્બન શાખાના કર્મચારીઓ તેમજ PSCના ઠાકોરભાઈના કર્મચારીઓ ભેગા મળીને રેલી સ્વરૂપ જ્યાં જ્યાં જગ્યાએ પોયરા અમને મળ્યા ત્યાં એનું ટ્રીટમેન્ટ આપતા આજે મેલેરિયા ડે જે ઉજવવામાં આવે છે એ ભાગરૂપે અમે કામગીરી કરેલી છે। કઈથી રેલી નીકળીને કઈ સુધી કઈ કામ કર્યું? હાલમાં અમને મેલેરિયા શાખાની અમારી જે ઓફિસ છે ત્યાંથી સિનો ચોકડી સુધી રેલી કાઢી હતી ને એના પછી અમે સ્પ્રેઇંગ દ્વારા નિકોમાં વરસાદી કાંસો, નાદોદી પાકો, કોયલીવા, હીરા પાકોની કાંસોમાં અમે સ્પ્રેઇંગની કામગીરી કરાયેલી છે। આ કેટલા દિવસની તારીખ? આજ પૂરતી છે ને આજનો દિવસ જ હોય છે, 25 એપ્રિલ તારીખે જ હોય છે।